નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. દૂરદર્શનના મોર્નિંગ ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે અને બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. આજે ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા 16 કિલોમીટરના લાંબા રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરવા ભક્તો આતુર. જય જગન્નાથના ગગનભેદી ઘોષથી ગુંજી રહ્યા છે રસ્તાઓ. આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નેત્રોત્સવ વિધિ, ગજરાજ પૂજન સાથે ધ્વજારોહણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કર્યા પછી પૂજા અર્ચન કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથનું કરાવ્યું પ્રસ્થાન. રથયાત્રાને પગલે નાગરિકોમાં ઉત્સાહ. 18 શણગારેલા ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા સહિત 2500થી વધુ સાધુ સંતો સામેલ. મગ, જાંબુ, કેરી સહિતનો વિશિષ્ટ પ્રસાદ ધરાવાયો. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસનો લોખંડી બંદોબસ્ત. 23,000 પોલીસ કર્મીઓ દ્વારા રૂટ પર ચાંપતી નજર. ભીડ નિયંત્રણ કરવા AI સોફ્ટવેરની લેવાઈ મદદ. ડ્રોન અને CCTV સહિતના સાધનો દ્વારા સતત કરાઈ રહ્યું છે મોનિટરિંગ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઇતિહાસમાં બની નોંધપાત્ર. પ્રથમ વખત ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર. સમગ્ર ઓડિશા આજે જય જગન્નાથના જયકારથી ગૂંજી રહ્યું છે. આજે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર તરફ કરશે પ્રસ્થાન. યાત્રામાં ભક્તિ અને ભવ્યતાનો જોવા મળશે સંગમ. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ. જૂનાગઢના માળિયા હાટીનામાં 5 ઇંચથી વધુ વરસાદ. ગિરનાર પર્વત પર ભારે વરસાદ. પહાડથી ઝરણા વહેતા થયા હોવાનો આહલાદક નજારો સર્જાયો તો ગિરનાર રોપવે સેવા કરાઈ બંધ. સમાચાર જોઈએ વિગતવાર અને શરૂ કરીએ રથયાત્રાના સમાચારોથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા છે. અમિત શાહ દ્વારા ભગવાન જગન્નાથની આરતી બાદ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે હાજર રહેલા સાધુ સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનની આરાધ્યક્રમ નિરાજનમ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના નેત્ર પર પટેલ છે, જે મંગલા આરતીના વિધિ બાદ એ દૂર કરવામાં આવશે. ચામર ઢાળવામાં આવી રહ્યા છે અને ભગવાનને પ્રેમથી પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે. પ્રસાદી સ્વરૂપે જગન્નાથજીના પ્રસાદનું ઉપવસ્ત્ર સ્મૃતિચિહ્ન દિલદાસજી મહારાજ તથા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી પોતાના હાથે ભગવાન જગન્નાથનો રથ ખેંચીને રથયાત્રાનો આરંભ કરાવ્યો. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથ જમાલપુર જગન્નાથ મંદિરથી બહાર નીકળી ગયા છે. રથયાત્રા ચાલુ વર્ષે 10 મિનિટ વહેલી શરૂ થઈ છે. અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે.
જય જગન્નાથ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને આજે અષાઢી બીજના પાવન અવસરે જગતગુરુની પદવી આપવામાં આવી છે. મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજીને તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગપતિ જગતગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી તરીકે ઓળખાશે. આ વર્ષે અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઇતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. રથયાત્રામાં 23,844 પોલીસ જવાનો, 75 ડ્રોન, 3,500 સીસીટીવી કેમેરા અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી પોલીસ કમિશનર સાથે ગાર્ડ ઓફ ઓનર આપવા અંગેની માહિતી મેળવી હતી. આજે અષાઢી બીજનો અવસર એટલે નાથની નગરચર્યાનો દિવસ. ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ભાવિ ભક્તો પણ પ્રભુને આવકારવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથ જમાલપુર દરવાજાથી આગળ પ્રસ્થાન કરી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન છે. જી આવ્યાની વધામણી જીરે આજની ઘડી તે રળિયામણી. ગલીએ ગલીએ ભગવાનનું સામયું કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે, વધામણા કરવામાં આવશે ભગવાનના અને ભગવાન પોતાની અમી દ્રષ્ટિથી સર્વ ભક્તજનોને તૃપ્ત કરશે. લાખો ભક્તો પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે ભગવાનના દર્શન કરી રહ્યા છે. અહીંયા ગજરાજો પણ સુંદર મજાના શણગાર સજી અને રથયાત્રામાં સામેલ થઈ ગયા છે. આ ગજરાજો નીકળ્યા છે, ઐરાવત નીકળ્યા છે અને ભગવાનની આગળ અનેક મંડળીઓ ભગવાનના નામ સ્મરણ કરતી, એનું કીર્તન કરતી, એનું સ્મરણ કરતી, હાથી ઉપર પણ ભગવાનનું
આ સુંદર મજાના સ્વરૂપના આપણને દર્શન થાય છે. હાથીમાં પણ આપણે ભગવાનના દર્શન કરીએ છીએ. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં દરેક ગજરાજના ભાલે તિલક કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાની શરૂઆતમાં સૌ પ્રથમ ગજરાજ રહેશે અને ગજરાજ આ સમગ્ર રથયાત્રાનું નેતૃત્વ કરશે. નિજ મંદિરમાં પણ ભગવાનના પ્રતિકાત્મક સ્વરૂપો મૂકવામાં આવ્યા છે. ભગવાન જ્યાં સુધી નિજ મંદિરે પરત ન ફરે ત્યાં સુધી ભગવાનના લીલાઓના અહીંયા વર્ણન કરતા એવા ફોટાઓ મૂકવામાં આવે છે, ભગવાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. કેવી અમદાવાદની સડકો ઉપર ભજન મંડળીઓ ધમધમાટ મચાવી રહી છે. મારી માતાઓ, બહેનો, નાના દીકરાઓ, દીકરીઓ ભજન મંડળમાં સામેલ થઈ અને ઝૂમી રહ્યા છે. ભક્તજનોનું ઘોડાપુર ઉમટ્યું છે. જય રણછોડ માખણ ચોર, ગોકુળમાં કોણ છે રાજા રણછોડ છે, ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે, પણ અહીંયા અમદાવાદમાં કોણ છે કે મારો જગન્નાથ છે. જય રણછોડ. જે છોડમાં પણ રણછોડના દર્શન કરે છે ને એ કૃષ્ણ પ્રેમી છે. દર્શક મિત્રો, મોર્નિંગ ન્યૂઝમાં હાલ સમય થયો છે વિરામનો. ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર. કમાલ છે. ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. ખબર નહીં યાર કેટલા માર્ક આવશે. આ બે સવાલ બહુ અઘરા પડ્યા. અરે સાવ સહેલું હતું બે. સોલાર કેલ્ક્યુલેટર એપ દિલ્હીના એક સ્ટુડન્ટે બનાવી છે. ના, સોલર કેલ્ક્યુલેટર એપ ઈસરો અમદાવાદે બનાવી છે. આની વાત તો સાચી છે. તું સાયન્સમાં ભણે છે? ના, તો તને આ બધું કેવી રીતે ખબર? હું ન્યૂઝપેપરના લેખો અને સાયન્સ મેગઝીન નિયમિત વાંચું છું. બસ તો પછી તું હવે સાયન્સ જ લેજે. ના રે, સાયન્સની તો મેં ચોખ્ખી ના પાડી દીધી છે. આ તો સાયન્સમાં એક્સપર્ટ છે. પણ સાયન્સમાં ભણાવવાનો ખર્ચ ખબર છે ને? અરે તમે પૈસાની ચિંતા ના કરો. સાયન્સમાં જ એડમિશન કરાવી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં નામ લખાવી દો. તું ન્યૂઝપેપર રોજ વાંચે છે તો ત્યાં જાહેરાત ના વાંચી? અમે ખાસ મારા ફ્રેન્ડ માટે સાચવીને રાખી હતી. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે છે પણ આર્થિક કારણથી તેમનું ભણતર ન બગડે તેના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. ધોરણ 10માં 50% કે તેથી વધુ માર્ક સાથે પાસ થનાર અને 11 સાયન્સમાં પ્રવેશ મેળવતા ગુજરાતના દીકરા દીકરીઓને દર મહિને મળે છે ₹1000 અને 12મું પાસ કર્યા બાદ મળે છે બીજા 5000 રૂપિયા, એટલે કુલ 25000ની આર્થિક સહાય. સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં ભણેલા વિદ્યાર્થીઓને આનો સીધો જ લાભ મળી શકે છે. અને ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી નીચે હોય એમને પણ મળે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ. તો હું મારી દીકરીને સાયન્સમાં જ ભણાવીશ. વિકસિત ભારત, વિકસિત ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરતું વધુ એક કદમ. नमो सरस्वती विज्ञान साधना योजना. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 29 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 29 जून सुबह 11 बजे मन की बात. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. અમદાવાદની રથયાત્રા બાદ હવે વાત કરીએ ઓડિશાના જગન્નાથપુરીની રથયાત્રાની. સમગ્ર ઓડિશા આજે જય જગન્નાથના જયકારાથી ગુંજી રહ્યું છે. આજે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર જશે, જે લગભગ 3 કિલોમીટર દૂર છે.
ગુંડીચા મંદિરે ભગવાન 7 દિવસ રોકાશે, જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. રથયાત્રા શરૂ થાય તે પહેલા પુરીના ગજપતિ મહારાજ પારંપરિક છેરા પહરા વિધિમાં સોનાની સાવરણીથી રથના રસ્તાની સફાઈ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. तो ये हमारा सपना था. ये ग्रुप का 29 साल का सपना है और ये मेरी माँ का 27 साल का सपना है. तो उनकी इच्छा रखने के लिए ही मैं यहाँ पे आज डांस करने के लिए आई हूँ और भगवान की कृपा से ये पॉसिबल भी हो गया है. और हमारे ग्रुप में भी जो लोग हैं वो बहुत ही मुश्किल के साथ यहाँ पे आए हैं. अभी मैं पूरी धाम में हूँ और इट्स अ डिवाइन प्रेजेंस, इट्स अ डिवाइन दर्शन एंड लाइक वी हैव रथ इन फ्रंट ऑफ अस. और बहुत जल्दी हम लोग भगवान के दर्शन करने वाले हैं. भगवान बाहर आ रहे हैं और उसके बाद वो रथ यात्रा में रथ पर चढ़ेंगे. मेरा तो यही संदेश है कि ये एक मतलब बहुत बड़ी अपॉर्चुनिटी है. ये बहुत डिवाइन धाम है. यहाँ भगवान की लीलाएं रोज आपको देखने को मिलती हैं. तो मेरे ख्याल से सभी को यहाँ आना चाहिए और भगवान के दर्शन जरूर जरूर करना चाहिए. सबसे बड़ी चीज की जिन लोगों को दर्शन नहीं हो पाते, भगवान ने ये डिसाइड किया है कि मैं मंदिर से बाहर आऊंगा और मैं यहाँ पर यात्रा में रहूंगा और आप आओ और मेरे दर्शन करो. इतना दयालु, इतना यानी गरीबों के लिए, अमीरों के लिए, सबके लिए आशीर्वाद देने वाले भगवान को नमन है और मैं बहुत खुश हूँ यहाँ पे आके. आज रथ यात्रा में आके बहुत ही अच्छा लग रहा है और यही पर्व सबको यहाँ से, ये ब्रॉडकास्ट से सबको दर्शन मिले, यही प्रभु की इच्छा है. पिछले साल हम लोगों ने प्रसाद खाया था जगन्नाथ जी का. मेरे बेटे ने बोला कि माँ हम लोग एक बार जगन्नाथ जी की यात्रा में जाएंगे और रथ को हाथ लगाएंगे. तो बस आज वो इच्छा प्रभु ने पूरी कर दी. जिस तरीके से माहौल चल रहा है और जो वाइब्रेशंस आ रहे हैं और सब एनर्जी है वो प्रभु की इच्छा से है. यह सब अच्छा है. ये एकदम आउट ऑफ द वर्ल्ड एक्सपीरियंस है. देखिए मेरा मैं ना डिवोटी हूँ पिछले 20 साल से, बट पहली बार आ रही हूँ और यहाँ पे पूरा ऐसा लग रहा है भगवान की बस कृपा बरस रही है. अन्य समाचारोની વાત કરીએ તો મોરબીના વાંકાનેરમાં તારીખ 26 થી 30 જૂન સુધી ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ અવસરે રાજ્યભરના રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમુદાયનું નવું વર્ષ અને માતમનો પર્વ મોહરમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મોહરમ નિમિત્તે જામનગરના રાજમાર્ગો પર નીકળતા તાજિયાના ભવ્ય જુલુસ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જામનગરના કલાત્મક તાજિયા દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર છે. જામનગરના બેનમૂન, રંગબેરંગી રોશની અને કલાત્મક તાજિયા વિશ્વવિખ્યાત છે. સાથે સાથે કોમી એકતાનું પણ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. છેલ્લા 2-3 મહિનાની અથાગ મહેનતથી હિન્દુ મુસ્લિમ તમામ યુવાનો સાથે મળી મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયા બનાવે છે. સુધી સતત મહેનત લાગે છે અને તેમાં પણ આપણે અમીનો જે તાજિયો છે એ જામનગરમાં ફેમસ છે. તેના અંદર લગભગ હિન્દુ પણ એમાં ભાગ લે છે અને તે તાજીઓ જોવા માટે ગામોગામ તો નહીં પણ જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ પબ્લિક આવે છે. જામનગરમાં તાજિયા એ વિશ્વભરમાં પ્રખ્યાત, જેને કહી શકાય કે આખું વિશ્વ જેને જોવા માટે આતુર હોય એવું જુલુસ તાજિયાનું, જે તાજિયા નીકળતા હોય છે જામનગરના રાજમાર્ગો ઉપર, જેના માટે હિન્દુ મુસ્લિમ બંને મળી અને છેલ્લા 3 મહિના થયા આ તાજિયા બનાવવા માટેની તૈયારીઓ કરે છે અને જેને અત્યારે આખરી ઓપ કહી શકાય એ આખરી ઓપ આપી રહ્યા છે. વધુ સમાચારો જોઈએ એક વિરામ બાદ. વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ! અસાણી અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
પપ્પા, હું મોટી થઈને ડોક્ટર બનીશ. હા બેટા, તું જરૂરથી બનીશ. શિક્ષણ એક એવો પ્રકાશ જે દરેક બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવી એક સુખદ ભવિષ્ય બનાવે, પરંતુ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ શિક્ષણ સાથે જવાબદારીઓ પણ વધી જાય છે. એવા સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળવી મહત્વપૂર્ણ છે, જેથી દરેક બાળક નિર્ભયતાથી પોતાના સપનાઓ સુધી પહોંચી શકે. ના પપ્પા, ચિંતા ના કરો, સરકાર આપણી મદદ કરશે. નમો લક્ષ્મી યોજનાની મદદથી 9 થી 12 ધોરણની વિદ્યાર્થીનીઓને કુલ 50,000 રૂપિયાની શૈક્ષણિક સહાય આપવામાં આવશે, જેથી તેમના ભવિષ્યનું નિર્માણ થઈ શકે. ગુજરાતની 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓ સરકારી, અનુદાનિત અથવા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ. કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી ઓછી હોવી જોઈએ, જેમાં ધોરણ 9 થી લઈને 12 સુધી કુલ 50,000ની સહાય આપવામાં આવે છે. 9 અને 10 ધોરણમાં દર મહિને 500 રૂપિયા અને 10મું ધોરણ પાસ કરતા વધારાના 10,000 રૂપિયા મળશે. 11 અને 12 ધોરણમાં દર મહિને 750 રૂપિયાની સહાય તથા 12મું ધોરણ પાસ કરતા વધારાના 15,000ની સહાય. એમ કરીને કુલ 50,000ની સહાય 9મા ધોરણથી 12મા ધોરણ સુધી સરકાર નમો લક્ષ્મી યોજના હેઠળ કરશે. આ યોજનાનો લાભ લો અને તમારી દીકરીઓના સપનાઓને સાકાર કરો. વધુ માહિતી માટે મારી યોજના પોર્ટલની મુલાકાત લો. નમો લક્ષ્મી યોજના, આપણી દીકરી, આપણું ભવિષ્ય. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 29 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 29 जून सुबह 11 बजे मन की बात. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. હવે વાત કરીએ વરસાદની. તો રાજ્યમાં વરસાદમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. તેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારામાં 6 ઇંચ, સુરતના ઉમરપાડામાં અને તાપીના ડોલવણમાં પણ 5.5 ઇંચ વરસાદ થયો છે. તો 8 થી 10 વાગ્યા સુધીમાં નવસારીના ખેર ગામમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા મોટાભાગના તાલુકાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં 17 ડેમ હાઈ એલર્ટ પર છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત સાંજે પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. 3 કલાકમાં 2.5 થી 3 ઇંચ વરસાદને પગલે પૂર્વ અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને નોકરિયાતો પાણીમાં અટવાયા હતા, તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. અંબાજી પંથકમાં ગઈકાલે દિવસભરની ગરમીના ઉકળાટ બાદ રાત્રિના સમયે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. મોડી રાત્રે ગાજવીજ સાથે અંબાજી સહિત આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે બજારોમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં આંતરિક કટોકટી અને સેન્સરશિપની અર્ધશતાબ્દી નિમિત્તે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા લેખક અને સાહિત્યકાર ડોક્ટર વિષ્ણુ પંડ્યા લેખિત પુસ્તક મીસાવાસીઓની જેલ ડાયરીનું મનસુખ માંડવિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. લેખક દ્વારા કટોકટી સમયમાં જેલવાસીઓએ કરેલા અનુભવોને આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યા છે, જે ભાવિ પેઢી અને ઇમરજન્સી માટે અભ્યાસકર્તાઓને માર્ગદર્શક બની રહેશે. આવા પુસ્તકો ભવિષ્યની અંદર કોઈ તાનાશાહ વિચાર કરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ ન કરે અને પ્રયાસ કરનારને જનતા કઈ રીતે હરાવે છે, હું લેખન આ પુસ્તકની અંદર સુરુચિ રીતે વર્ણવ્યું છે. હું પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુભાઈ પંડ્યાને આ પુસ્તક લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
લગભગ 400 પાનાનો પુસ્તક છે અને સંદર્ભ ગ્રંથ તરીકે એમાં અનેક વિગતો છે. ઉદાહરણ તરીકે આખા દેશની જેલોમાં આરોગ્યની સારવારના અભાવે 103 લોકો મૃત્યુ પામ્યા હતા. ગુજરાતમાં 500થી વધુ લોકો અટકાયત હેઠળ હતા, એમાંના 2 મૃત્યુ પામ્યા હતા. આ વિગતો પણ આપણે આપી છે. ઉપરાંત ભૂગર્ભ પત્રો છે, કવિતાઓ છે, સાહિત્ય છે, કટોકટીની સળંગ તવારીખ છે. એટલે કોઈ પણ નવી પેઢીના યુવાનને કંઈ સમજવી હોય કે વોટ ઇઝ કટોકટી, વોટ વોઝ કટોકટી, તો આમાંથી અંદાજ આવી જશે. તો ફરી એકવાર નિહાળીએ ભગવાન જગન્નાથની અમદાવાદની રથયાત્રા, જ્યાં ભગવાનના રથ હવે કોર્પોરેશન ખાતે પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન છે. માફક ખારું હું ચાખું તો નગર મળે, આંસુની માફક ખારું એક વાદળા જેવું વરસો છલકે તોય આકાશ. કાયાના આ કાષ્ટ સુકાયા તમને ક્યાં કંડારું, કાયાના આ કાષ્ટ સુકાયા તમને ક્યાં કંડારું. ચક્ર વિહોણા રથને હું તો આપ બની હંકારું. રાગ સંકોરી પ્રાણ કોડીએ મુજમાં રહો પ્રકાશ. રોઈ રોઈને આંસુની ઊંઘે નદી, તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો. વાદળ વરસે ને બધી ખારપ વહી જાય, પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો. માધવ રામાનુજ બહુ સરસ વાત કરે છે. માધવ રામાનુજ કહે છે, તમે એકવાર યમુનામાં આવ્યું તું પૂર ને વાંસળીના સૂર. કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની, વેણ એક વાંસળીના વેણ. મારક તો મથુરાનો, પીછું તો મોરપેચ, નૈણ એક રાધાના નૈણ. વાહ માધવ રામાનુજ, એકવાર યમુનામાં આવ્યું તું પૂર. થોડીક ક્ષણોમાં ભગવાન જગન્નાથજીના રથ આવશે અને ભગવાન જગન્નાથજીના રથ પધારશે ને ત્યારે તમે જોજો કે જગન્નાથજી સાથે આજે સેલ્ફી લેવી ક્યારે, જગન્નાથજી સાથે આજે સેલ્ફી લેવી ક્યારે. દરેક મોબાઈલ ફોન પકડીને જેઓ ફોટા પાડી રહ્યા છે એ દરેકના મનમાં એક જ વાત છે, આજે જગન્નાથજી સાથે મારે સેલ્ફી લેવી ક્યારે. સેલ ફોન પર હું કરું વાલાને પૂછું વારે વારે. કેટલાય લોકો આજે ભગવાન જગન્નાથજીને ફોન કરતા હશે. સેલ ફોન પર હું વાલાને પૂછું વારે વારે. શેડ્યુલ એનું બીઝી, આજે હું વળી લેઝી. સૂર્યવંશી આ અમદાવાદી મથવા થયા છે ક્રેઝી. સૂર્યવંશી આ અમદાવાદી મળવા થયા છે ક્રેઝી. કેમેરો મારો છે રેડી, વાલા ક્યારે આવશીશ. કેમેરો મારો છે રેડી, વાલા કહેજે જ્યારે ફેસબુકમાં આજે હું અપલોડ કરું ચોમાસું. ડાઉનલોડ જો થાય જુઓ તો વાલા મારા આંસુ. ગેલેરીમાં નથી રાખવા અન્ય કોઈ પણ મારે. જગન્નાથજી સાથે આજે સેલ્ફી લેવી ક્યારે, જગન્નાથજી સાથે આજે સેલ્ફી લેવી. તો આપે નિહાળ્યું ભગવાન જગન્નાથની રથયાત્રાનું જીવંત પ્રસારણ. મોર્નિંગ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ડીડી ગિરનાર.